મહોત્સવ યુવાનો એટલે કે એ યુવાની જેમાં થનગનાટ ના હોય, અને થનગનાટ એટલે આપણો સ્પંદન યુવક મહોત્સવ 2025. સૌપ્રથમ આપણે ઇવેન્ટ વાઇઝ ક્રમ આવી રીતે રહેશે: તૃતીય, દ્વિતીય, ક્લાસિકલ વોકલ સોલો, જેમાં તૃતીય ક્રમાંક હાંસલ કરેલો છે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા. આપણે ઝડપથી આવીને પોતાનો ઇનામ અહીંયા સ્વીકારીશું. ઝડપથી આવીશું. સાહેબ અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાંથી આવેલા છે. ઝડપથી. દ્વિતીય નંબર પર છે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ. ઝડપથી આવીશું. પ્રથમ જે પ્રાપ્ત છે ક્લાસિકલ વોકલ સોલો, સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. સેકન્ડ ઇવેન્ટમાં જઈએ છીએ, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ પરક્યુશન, જેમાં સર એ બાજુ સર તકલીફ એ છે. હા, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ પરક્યુશન, જેમાં તૃતીય ક્રમાંક છે M&V આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ. ઝડપથી આવી જઈશું. દ્વિતીય ક્રમાંકમાં છે સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ. ચાલો ઝડપથી આવી ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ નોન પરક્યુશન, જેમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કરે છે ગવર્મેન્ટ બીએડ કોલેજ નસવાડી. અને પ્રથમ ક્રમાંક છે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા. વેસ્ટર્ન વોકલ સોલો, તૃતીય ક્રમે છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે સર KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ.
બેસ્ટન વોકલ સોલો પ્રથમ ક્રમે આવે છે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. ગ્રુપ સોંગ વેસ્ટર્ન તૃતીય ક્રમે છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. દ્વિતીય ક્રમે છે J&R કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ દાહોદ. બેટા જગ્યા કરતો રસ્તો છે બહાર નીકળી જાઓ. પ્રથમ ક્રમ શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે સેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સોલોમાં પ્રથમ ક્રમે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા. સર્વેને નમ્ર વિનંતી કે ઝડપથી આવે આપણે સ્ટેજ ઉપર. લાઇટ વોકલ ઇન્ડિયન સોલો તૃતીય ક્રમાંક કરેલ છે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ. તૃતીય ક્રમાંક લાઇટ વોકલ ઇન્ડિયન સોલો નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. અહીંયા અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે સેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. ના ના અહીંયા
હેલો 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 ગ્રુપ સોંગ ઇન્ડિયન તૃતીય ક્રમે આવે છે સર કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલો તાળીઓ પાડો તાળી દ્વિતીય ક્રમે આવે છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ પ્રથમ ક્રમે આવે છે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ નેક્સ્ટ ઇવેન્ટ છે ફોક ઓર્કેસ્ટ્રા. પ્લીઝ પ્લીઝ સ્ટેજ પર નહીં સ્ટેજ પરથી નીચે ઉતરો પ્લીઝ તૃતીય ક્રમાંક પર છે શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલોદ. દ્વિતીય ક્રમાંક છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ. ક્લાસિકલ ડાન્સ થર્ડ નંબર પર છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ તૃતીય ક્રમે છે YS આર્ટ્સ એન્ડ શ્રી KS શાહ કોમર્સ કોલેજ દેવગઢ મારિયા
તૃતીય ક્રમાંક છે શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલોદ. ગુજરાતીમાં કહેવત છે કે તમારા હાથના વચ્ચે ખજવાળ આવે ને તો પૈસા આવે. એટલે જેને પૈસા જોઈતા હોય ને તાળીઓ વગાડજો. સેકન્ડ પોઝિશન પર છે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા. ઝડપથી આવીશું પ્લીઝ. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે શ્રી JLK કોટાચા આર્ટ્સ એન્ડ શ્રીમતી SM ગાર્ડી કોમર્સ કોલેજ કાકણપુર. પછીની ઇવેન્ટ છે રંગોલી. રંગોલીમાં તૃતીય ક્રમે આવે છે શ્રી JLK કોટેચા એન્ડ આર્ટ્સ એન્ડ SMT SH ગાર્ડી કોમર્સ કોલેજ કાકનપુર. ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા. પ્રથમ ક્રમે છે શ્રીમતી ચંદ્રકાંતાબેન જી સાયન્સ કોલેજ નાગરાલા. હા, રંગોળીમાં દ્વિતીય ક્રમે છે ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા. પ્રથમ ક્રમાંક છે શ્રી ચંદ્રકાંતા એન્ડ ગાંધકા સાયન્સ કોલેજ નગરાલા. નગરાલા કોલેજમાંથી કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત હોય તો પ્લીઝ તમારું અહીંયાથી. હા, હવે મહેંદી તરફ જઈશું. મહેંદીની ઇવેન્ટમાં તૃતીય ક્રમાંક છે ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ અકોટા. દ્વિતીય ક્રમાંક છે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે સેટ PT આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. મહેંદી સ્પર્ધા પ્રથમ ક્રમે છે શેઠ PT આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. તૃતીય ક્રમે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા.
નંબર શ્રીમતી CR ગાર્ડી કોલેજ આર્ટ્સ કોલેજ મુનપુર. થોડી ઝડપ કરશું આપણે. પ્રથમ ક્રમે છે શ્રીમતી કુસુમબેન ડામોર MSW કોલેજ સંતરામપુર. સંતરામપુર કોલેજ વચ્ચેથી રસ્તો બ્લોક થાય છે. પ્લીઝ પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. ઇન્સ્ટોલેશન ઇવેન્ટ જોઈશું. તૃતીય ક્રમાંક ઇન્સ્ટોલેશનમાં પ્રાપ્ત કરે છે શ્રી ગોપાલભાઈ પી ધાંકા MS કોલેજ નગરાલા. જે વિદ્યાર્થીઓ મિત્રો વચ્ચે ઊભા છે એ પ્લીઝ પોતાનું સ્થાન ત્યાં ઓડિયન્સમાં ગ્રહણ કરી દે. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ. હાલોલ કોલેજમાંથી કોઈ હોય? અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કોલાજ સ્પર્ધા. કોલાજની અંદર શ્રીમતી કુસુમબેન ડામોર MSW કોલેજ સંતરામપુર તૃતીય ક્રમે છે. દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે MNV આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ. હવે આપણે નેક્સ્ટ ઇવેન્ટ કાર્ટૂનિંગ જોઈશું. કાર્ટૂનિંગમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે J&R કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે શ્રીમતી CR ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ. ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા.
તૃતીય ક્રમે છે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સંતરામપુર. તૃતીય ક્રમે છે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સંતરામપુર. પ્રથમ ક્રમે છે શ્રી MC રાજવા આર્ટ્સ કોલેજ પાવી જેતપુર. ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ તૃતીય ક્રમાંક છે શ્રી SR બાભોર આર્ટ્સ કોલેજ સિંગવાડ. દ્વિતીય ક્રમાંક પર છે ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ BCA કોલેજ અકોટા. અને પ્રથમ ક્રમાંક છે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સંતરામપુર. ફર્સ્ટ પર છે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સંતરામપુર. સ્પોર્ટ ફોટોગ્રાફી તૃતીય ક્રમે છે શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન ગોધરા. દ્વિતીય ક્રમે છે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ. પ્રથમ ક્રમે છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. ક્વિઝ ઇવેન્ટ પર જઈશું. ક્વિઝમાં તૃતીય ક્રમાંક પર છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. બીજા નંબર પર છે શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન ગોધરા. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. ડિબેટ શ્રી BK પટેલ આર્ટ્સ એન્ડ SMT LM પટેલ કોમર્સ કોલેજ સાવલી તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. ડિબેટની અંદર રિપ્રેઝેન્ટેટિવ છે સાવલી કોલેજ. તૃતીય ક્રમે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ. પ્રથમ ક્રમે છે CNMPF આર્ટ્સ એન્ડ TN સાયન્સ કોલેજ ડભોઈ.
ઇલોક્યુશન ઇવેન્ટ પર જઈશું. ઇલોક્યુશનમાં તૃતીય ક્રમાંક હાસિલ કરે છે JNR કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ. ઝડપથી આવી જઈશું મેડમ. દ્વિતીય ક્રમાંક છે બીજા નંબર પર છે શ્રીમતી CR ગાર્ડિયન આર્ટ્સ કોલેજ મુનપુર. તાળીઓ પાડો. અને પ્રથમ ક્રમાંક ઇલોકેશનમાં પ્રાપ્ત કરે છે YS આર્ટ્સ એન્ડ શ્રી KS શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારિયા. દેવગઢ બારિયામાંથી પ્લીઝ અહીંયા જે વચ્ચે ઊભા છે પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. આવવા જવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પ્લીઝ દેવગઢ બારિયાના કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય તો. નેક્સ્ટ છે એક્સટમ્પર. એમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે શ્રી CNPF આર્ટ્સ એન્ડ D એન્ડ સાયન્સ કોલેજ ડભોઈ. અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. પોએટ્રી કોમ્પિટિશન B.Ed કોલેજ સિંગવાવ તૃતીય નંબર પ્રાપ્ત કરે છે. તૃતીય નંબર B.Ed કોલેજ સિંગવાવ. પોએટ્રી કોમ્પિટિશન્સ તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે B.Ed કોલેજ સિંગવાડ. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા. ઓકે, નેક્સ્ટ ઇવેન્ટ છે પોએટ્રી રેસિટેશન્સ. થર્ડ પોઝિશન પર છે મહિલા મહાવિદ્યાલય વડોદરા. મહિલા મહાવિદ્યાલય વડોદરા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ઝડપથી આવી જઈશું. બીજા નંબર પર આવે છે શ્રી PN પંડ્યા આર્ટ્સ એન્ડ MP પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી DP પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા. અને પ્રથમ ક્રમાંક છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ શહેરા. વનેટ પ્લે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ શહેરા. તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે શ્રી PN પંડ્યા આર્ટ્સ એન્ડ MP પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી DP પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા.
પ્રાપ્ત કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા. નેક્સ્ટ ઇવેન્ટ છે સ્કીટ. સ્કીટમાં તૃતીય ક્રમાંક છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. બીજા નંબર પર છે શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ એમપી પંડ્યા સાયન્સ કોલેજ લુણાવાડા. લુણાવાડા પ્લીઝ, લુણાવાડા. હા, ઝડપથી આવી જજો પ્લીઝ. અને પ્રથમ ક્રમાંક છે સ્કીટમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. માઇમનું રિઝલ્ટ. તૃતીય ક્રમે છે શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ. દ્વિતીય ક્રમે છે શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એમપી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડીબી પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા. પ્રથમ ક્રમે છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. નેક્સ્ટ ઇવેન્ટ છે મિમિક્રી. મિમિક્રીમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ. મિમિક્રીમાં બીજા નંબર પર છે શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. મિમિક્રીમાં ફર્સ્ટ નંબર પર છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. તૃતીય ક્રમે છે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. સર્વને વિનંતી ઝડપથી આવે પોતાના એવોર્ડ અને સર્ટિફિકેટ લેવા માટે. સેકન્ડ નંબર પર છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા.
ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ. તૃતીય ક્રમે છે શ્રી JLK કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી SH ઘાટી કોમર્સ કોલેજ કાકડપુર. નવજીવન સાયન્સ કોલેજ દાહોદ દ્વિતીય ક્રમ. પ્રથમ ક્રમે છે શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ. સર્વે જે સ્ટેજ ઉપર વિદ્યાર્થી અને ફેકલ્ટી ઉભા છે એમને નમ્ર નિવેદન કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. તમામ ઇવેન્ટનું અહીંયા આપણે સર્ટિફિકેટ અને ટ્રોફી આપી ચૂક્યા છીએ. માત્ર એક રનરઅપ અને ચેમ્પિયન બે બાકી છે. એ આપણે સ્ટેજ ઉપર જેટલા પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને અધ્યાપક મિત્રો છે સર્વેને નમ્ર નિવેદન કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. વિનંતી છે ચેમ્પિયન ટ્રોફીની અનાઉન્સમેન્ટ માટે. ગેસ કરી શકશો રનર્સ અપમાં કોણ હશે? ઓડિયન્સ ગેસ કરશો કોણ હશે રનર્સ અપની અંદર ચેમ્પિયન ટ્રોફી? ઓકે, રનરઅપ ચેમ્પિયનશિપ છે નવજીવન સાયન્સ કોલેજ દાહોદ, જેમને ટોટલ 52 પોઈન્ટ્સ મળેલા છે. તાળીઓના ગડગડાટથી આ સૌને વધાવી લઈએ. Oh, please, please, please. Okay. ચેમ્પિયન ટ્રોફી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ ગોવિંદગુરુ યુનિવર્સિટી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ જેના ટોટલ પોઈન્ટ છે 56 અને એ યુવક મહોત્સવ સ્પંદન 2025 ની ચેમ્પિયન્સ છે. તાળીઓના ગડગડાટથી આ ચેમ્પિયનને વધાવી લઈએ આપણે સૌ. શ્રી ગોવિંદ ગુરુના રસ્તે ચાલનારા, શ્રી ગોવિંદ ગુરુના રસ્તે ચાલનારા, અમે વિદ્યાર્થી આ વિશ્વને બદલનારા. ઓકે, પ્લીઝ. જય હો SGGU, જય હો SGGU, Big thankful to જય હો SGGU, જય હો SGGU. આપ સર્વને વિનંતી કે પોતાનું સ્થાન ના છોડે. બસ 2 મિનિટનો કાર્યક્રમ બાકી છે. સંગઠન સર ડોર ક્લોઝ કરી દેશો ને 12 વિદ્યાર્થીઓ
ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશના તમામ વિદ્યાર્થીઓને સુરેન્દ્ર સૈયદ બોલાવે છે સ્ટેજ ઉપર. ગોયલ સાહેબનું નમ્ર નિવેદન છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશના વિદ્યાર્થીઓ આપે. ઓકે, સર્વેને વિનંતી કે બસ 2 મિનિટ જ બાકી છે, સ્થાન પોતાનું ન છોડે. સર્વ વિદ્યાર્થી અધ્યાપક ગણને વિનંતી છે કે પોતાનું સ્થાન ન છોડે. ખૂબ જ ટૂંક સમયનો પ્રોગ્રામ બાકી છે. ફરીથી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન. મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને ડોક્ટર અનિલભાઈ સોલંકી સાહેબને નમ્ર નિવેદન કે આ યુવક મહોત્સવ 2025ની આભાર વિધિ માટે અહીંયા પ્રસ્તુત થાય. આપણા 8મા યુવક મહોત્સવ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અધ્યક્ષ એવા માનનીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપ સાહેબ આપણા કિંમતી સમય આપી અને આ યુનિવર્સિટીમાં આ પ્રોગ્રામને શોભાવવા હાજર રહ્યા. સાથે આપણે આભાર માનીએ છીએ માનનીય કુલપતિ શ્રી હરિભાઈ કાતરિયા સાહેબનો કે આજે સરસ મજાનો આખો યુવક મહોત્સવની પરમિશન આપીને ખૂબ સરસ ઉજવણીમાં મદદ કરી. આપણે આભારી છીએ કોઓર્ડિનેટર શ્રી વ્યાસ સાહેબનો કે જેણે ખૂબ સરસ આખો પ્લાનિંગ સાથે આખો આ ઉપયોગ કર્યો. આપણે આભારી છીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ, ઇસી, એકેડેમિક કાઉન્સિલ, ડીન્સ, બધી જ યુવક મહોત્સવની ટીમના પણ આપણે ખૂબ ખૂબ આભારી છીએ. આપણે જે આ પ્રોગ્રામ શોભાવવા માટે સ્પર્ધકોએ જે ભાગ લીધો છે એ સૌના પણ ખૂબ આભારી છીએ. આપણે આભારી છીએ જજીસના, ટીમ મેનેજરના અને જે ઇવેન્ટ ઇન્ચાર્જ હતા એના માટે ખરેખર તાલી થઈ જાય. ઇવેન્ટ ઇન્ચાર્જ માટે ખાસ ખૂબ સરસ કામગીરી કરી, આપણો ખૂબ ખૂબ આભાર. આપણે આભારી છીએ મીડિયાના, સાઉન્ડ સિસ્ટમ, મંડપ સર્વિસ, જે લોકો લાઈવ સ્ટ્રીમિંગ સતત કર્યું છે એમના પણ આભારી છીએ. આપણે આભારી છીએ આ યુનિવર્સિટી ટીમના કે જેણે સતત ઘણા દિવસથી આ પ્રયત્ન કરીને ખૂબ આ પ્રસંગને સભાવ્યો છે. અજાણીએ કોઈના નામ રહી જતા હોય એનો પણ આપણે અહીં આભાર માનીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. રાજી સર